મિત્રો, આજના સુવિચારોમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના વિચારો છે સ્નેહ, સમાનતા અને સંવેદના ઉપર. અફેક્શન, ઇક્વેલિટી એન્ડ સંવેદનશીલતા એટલે કે સેન્સિટિવિટી. હા, તો આજનો પહેલો વિચાર આ પ્રમાણે છે. સ્નેહ, સમાનતા અને સંવેદનાની વાત કરીએ. એકબીજાના સંગાથથી સંતાપને માત કરીએ. નકામી બાબતોમાં જ ભલે કાર્યરત રહ્યા કાલ સુધી, ચાલો આજે માનવતા મહેકાવી અગત્યની નવી શરૂઆત કરીએ. તું વૃદ્ધ થા, તું બુદ્ધ થા, અને ખાસ વિશેષ વાત તો એ છે કે તું શુદ્ધ થા. આ કન્સેપ્ટ ઉપરનો વિચાર હવે પછીના પેજમાં ખુલશે, જે સાંભળવાની તમને ખૂબ મજા આવશે, માટે સાંભળો. ધીમે ધીમે વૃદ્ધિ પામીને તું વૃદ્ધ થા. કાં પછી સર્વસ્વ એટલે કે સર્વસ્વ ત્યાગીને એટલે કે ત્યજીને તું બુદ્ધ થા. સ્નાન હોય, ભલે ઘરમાં સ્નાન કરો કે ગંગા તટે સ્નાન કરો, પણ છે શરત એક જ કે ભીતરથી તું શુદ્ધ થા. આ શરત સાથેની જિંદગી જીવશો તો સુખી થશો. Thanks for watching, my dear friend, @JK Sudhar. YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય શ્રી